થોડાક સમય પહેલાં અમરેલી જિલ્લો ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે જે આંતરિક ડખો સામે આવ્યો હતો ને તેમાં પાટીદાર સમાજની યુવતીનો ભોગ લેવાયો હતો. પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનો પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યો અને આ મામલે જબરજસ્ત રાજનીતિ ગુજરાતમાં જોવા મળી. આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. પાયલ ગોટીએ હાઈકોર્ટ સુધીના દ્વાર ખટખટાવ્યા હતા. ત્યારે આ ઘટનામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સમગ્ર મામલાની તપાસ ડીઆઈજી નિલિપ્ત રાયને સોંપી હતી. પરંતુ અત્યાર સુધી રિપોર્ટ જે ડીઆઈજી નિલિપ્ત રાય 2 દિવસ અમરેલીમાં રહ્યા તેમણે તપાસ કરી, તેને લઈને વિધાનસભામાં વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. વિપક્ષના નેતાઓનું કહેવું છે કે નિલિપ્ત રાયે જે તપાસ કરી છે, શું તપાસમાં ખુલ્યું છે, શું કયા નેતાઓની ભૂમિકા સામે આવી છે, આ પ્રકારે સરઘસ કઢાવવા પાછળ તે દર્શાવવામાં આવે. ત્યારે આને જ લઈને રાજનીતિ પણ ગરમાયેલી જોવા મળી રહી છે. આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય કિરીટ પટેલે જ્યારે સવાલ કર્યો ગૃહમાં, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબ પણ આપ્યો હતો. પરંતુ આને લઈને હવે ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા મેદાને આવે છે. તેમણે કહ્યું છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં ખોટી વાત કહી છે, ખોટું નિવેદન આપ્યું છે. રાત્રે 12 વાગે પાયલ ગોટીની ધરપકડ થઈ છે તેવો દાવો હાલના જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના લલિત કગથરા તેમણે કર્યું છે. સાથે જ તેમણે આટલેથી અટકતા એવું પણ કહ્યું છે. અને આ ઘટનામાં જે નિલિપ્ત રાયે તપાસ કરી છે, જે રિપોર્ટ આખો સબમિટ કરવાની વાત છે, તો તે વિધાનસભાના ફ્લોર ઉપર મૂકવામાં આવે, જેના કારણે આખી ઘટનાનું સત્ય બહાર આવે. પહેલા મામલે તો લલિત કગથરાએ શું માંગ કરી દીધી છે પાયલ ગોટી કેસમાં તે સાંભળી લો. સરકારે જવાબ આપ્યો છે કે મહિલાની રાતે ધરપકડ કરવામાં આવી નથી, અન્ય લોકોની ધરપકડ કરાઈ છે. જો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પૂછેલા પ્રશ્નમાં સરકારશ્રીએ આજે ધારાસભાને એક મજાક બનાવી દીધી છે. મજાક. ધારાસભાના ગૃહમાં સરકારના ગૃહમંત્રી ખોટો જવાબ આપે અને એમ કે બેન પાયલની ધરપકડ રાત્રે થઈ નથી. તમારા બધા જ પાસે વિડીયો ફૂટેજ છે કે પાયલની ધરપકડ અમરેલીમાં રાત્રે કરવામાં આવી છે. એ બધા વિડીયો ફૂટેજ હોવા છતાં આ જે બહુમતીનું અભિમાન ધારાસભામાં 160-62ની સંખ્યાને હિસાબે બેધડક રીતે ખોટું બોલવું, ખોટા ધારાસભા ભારતીય જનતા પાર્ટીએ. મારો સીધો સરકારશ્રીને સવાલ છે કે તમે જ નિમેલી નિર્મિત રોય સાહેબની અધ્યક્ષતા નીચેની કમિટીનો રિપોર્ટ તમારામાં હિંમત હોય તો ફ્લોર ઉપર મૂકો અને ધારાસભાના ફ્લોરમાં બતાવો કે એના રિપોર્ટમાં શું છે, તો ગુજરાતની પ્રજાને ખબર પડે. પણ તમે જે રીતે અત્યાચારીઓ, જે રીતે મગફળીના ગોડાઉન સળગાવવાવાળા કૌભાંડકારીઓ, જે રીતે તમે બચાવવા માટે નીકળ્યા છો, એવી જ રીતે અમરેલીના જે અધિકારીઓ, એક વ્યક્તિના ઈશારે નાચતી પોલીસ, અમરેલીની પોલીસ, એ પોલીસના અધિકારીઓને બચાવવા માટે ગૃહમંત્રી કે સરકારના પ્રતિનિધિનો જે જવાબ છે એ ગુજરાતની જનતાએ ફ્લોર ઉપરને ધારાસભાને કેવી મજાક, એક નાટકીય પ્લેટફોર્મ બનાવી દીધું છે, એનો આ સારામાં સારું ઉદાહરણ છે. આપે સાંભળ્યું હતા ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા. તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મામલાના સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કે એક વ્યક્તિના ઈશારે પોલીસ નાચી રહી છે, કામગીરી કરી રહી છે અને એક વ્યક્તિને બચાવવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ક્યાર સુધી આ રિપોર્ટ રાજ્યના પોલીસ વડા સુધી પહોંચે છે અને શું કાર્યવાહી જે અમરેલીમાં જવાબદાર અધિકારીઓ છે તેમની સામે થાય છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.